નેત્રંગ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સૌ કોઈ જોડાય તે માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકામાં વિવિધ આદિવાસી તેમજ રાજકીય સંગઠનો તેમજ આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આદિવાસી સમાજના લોકોને આ ઉત્સવમાં જોડાવા આદિવાસી સમાજના આગેવાનો ચંદ્રકાંત વસાવા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આવનાર સમયમાં જે આપણા વિસ્તારમાં આજુબાજુમાં કાટીપાડા, હિંગોરિયા, કોલીવાળા, અસનાવી અને બલેશ્વર જે પ્રોગ્રામો છે એમાં રંગે ચંગે બધા ભાગ લઈએ અને એ જ ઉપરાંત આજુબાજુમાં જે વિસ્તારમાં પણ આદિવાસી પ્રોગ્રામો થતા હોય 9 ઓગસ્ટના એમાં સર્વ ભાગ લો અને બધા સાથે મળીને આપણે આદિવાસી વેશભૂષામાં રહીએ અને આ આદિવાસી દિવસને ભાવભીને બધા સાથે મળીને ઉજવીએ. એ બધાને શુભેચ્છા પાઠવું છું. જય આદિવાસી, જોહાર. કે આદિવાસી સમાજ કેવી રીતના આગળ વધે તો એ માણવા માટે આપણે ત્યાં જવું જોઈએ અને સૌને આમંત્રણ આપું છું કે સર્વે ગામડે હોય તો ગામડે જજો, તાલુકા પર જજો અને જિલ્લા પર જજો અને આદિવાસી સંસ્કૃતિ ના ભૂસાય એના માટે આપણે આ સંસ્કૃતિ જાળવી રાખવાની છે. તો સર્વેને હું આહ્વાન કરું છું કે બધા જ જજો, ભાઈઓ બહેનો ભૂલકાઓ. બરાબર, અમે પણ આદિવાસી દિવસ કોલીવાળા મુકામે ઉજવવાના છે. તમે પણ અમારે ત્યાં હાજરી આપજો. આટલું કંઈ હું આદિવાસી સમાજને આહ્વાન કરું છું. જય જોહાર, જય આદિવાસી.